કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના દિન વિશેષના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। એજ્યુ સફરે કરંટ અફેરના વિડીયોમાં આ વખતે અવનવા ઇનોવેશન દાખલ કર્યા છે અને આપના તરફથી સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે। બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। ચાલો હવે આજના દિન વિશેષના વિડીયોમાં વાત કરીએ તો આપણે આ દિન વિશેષના વિડીયોમાં 7 દિવસના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની વાત કરી છે। એક રીતે જોવા જઈએ તો કરંટ અફેરનો જ આ સેકન્ડ પાર્ટ છે અને આ દિન વિશેષના વિડીયોના માધ્યમથી પણ તમારા કરંટ અફેરને તમારા જીકેને તમે મજબૂત બનાવી શકો છો। તો આ વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો। ઓકે, ચાલો સૌપ્રથમ આપણે હાઇલાઇટ્સ જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ભારતીય નૌસેના દિવસ 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો, તેને લઈને આ પ્રશ્ન સામે મૂક્યો છે। એમાં ભારતીય નૌસેનાના પિતા તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે, આ વિધાન ખોટું છે, એટલે આપણો આ જવાબ બની જશે, કારણ કે ઇન્ડિયન નેવીના ફાધર તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો વિશ્વ માટી દિવસની ઉજવણી 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવી, તેને લઈને આ પ્રશ્ન જોઈએ કયું વિધાન સાચું છે। 4 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વિધાન ખોટું। વિશ્વ માટી દિવસ 2023ની થીમ રાખવામાં આવી છે સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ, આ થીમ બિલકુલ સાચી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ડિસેમ્બર 2013માં 4 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે જાહેર કર્યો, તારીખના કારણે આ વિધાન પણ ખોટું બની જશે। તો અહીં પૂછ્યું છે કયું વિધાન સાચું છે? ઓપ્શન બી સાચો, આપણો જવાબ બનશે ઓપ્શન બી। ત્રીજો પ્રશ્ન, મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કોની પુણ્યતિથિના દિવસે કરવામાં આવે છે? 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે। ડોક્ટર BR આંબેડકર એટલે કે ભારતના બંધારણના ઘડવૈયા, એમની પુણ્યતિથિ 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે। જવાબ સાચો છે ઓપ્શન ડી। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, જોડકું સાચું। સશસ્ત્ર સેના ધ્વજ દિવસ 7 ડિસેમ્બરના રોજ ઉજવાય છે, આ જોડકું પણ બિલકુલ સાચું। બંને જોડકા સાચા એટલે જવાબ બની જશે ઓપ્શન સી। પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 7 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો, તેને લઈને આ પ્રશ્ન સામે આવ્યો, જોઈએ કયું વિધાન સાચું નથી। 8 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વિધાન ખોટું। આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 2023ની થીમ રાખવામાં આવી છે એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન ડેવલપમેન્ટ, તો આ વિધાન સાચું છે, તો આપણો જવાબ બની જશે ઓપ્શન એ। છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? મિત્રો, રાષ્ટ્રીય કક્ષાએ સબમરીન દિવસની ઉજવણી કરવામાં આવી, એટલા માટે ત્રણેય પાંખના વડાને અહીં જોડકા સ્વરૂપે મૂકી પ્રશ્ન તમારી સામે મૂક્યો છે, જોઈએ કયું જોડકું સાચું નથી? તો ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર છે, જોડકું સાચું। ભારતીય રક્ષા પ્રમુખ છે જનરલ સુનિલ ચૌહાણ, મિત્રો અહીં જોડકું ખોટું છે। આપણા ભારતના CDS કોણ છે એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે। આપણો જવાબ બને છે ઓપ્શન બી, જોડકું સાચું નથી, બાકી બંને જોડકા સાચા છે કે ભારતીય વાયુદળના પ્રમુખ છે એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી અને ઇન્ડિયન આર્મીના પ્રમુખ છે જનરલ મનોજ પાંડે, આ બંને જોડકા બિલકુલ સાચા। સાતમો પ્રશ્ન, સાર્ક સંબંધિત કયું જોડકું સાચું નથી? મિત્રો, સાર્ક એ 8 જેટલા દેશોનો એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, તો સાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી, એને લઈને આ પ્રશ્ન સામે આવ્યો છે। એમાં સાર્કના વર્તમાન મહાસચિવ છે ગોલામ સરવર, જેઓ બાંગ્લાદેશના છે, જોડકું સાચું। સાર્કની સ્થાપના થઈ છે 8 ડિસેમ્બર 1985ના રોજ, જોડકું સાચું। સાર્કનું મુખ્ય મથક બાંગ્લાદેશના ઢાકા મુકામે આવેલું છે, જોડકું ખોટું, કારણ કે સાર્કનું મુખ્ય મથક નેપાળના કાઠમંડુ મુકામે આવેલું છે, તો આપણો જવાબ બની જશે ઓપ્શન સી, જોડકું સાચું નથી। બાકી સાર્કના સદસ્ય દેશોની સંખ્યા અત્યારે છે 8। આઠમો પ્રશ્ન,
ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજ્ય કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. તેનો હેલ્પલાઇન નંબર શું છે? 1800-233 અને 5x4 આ હેલ્પલાઇન નંબર છે. 9મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? મિત્રો, માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે, કારણ કે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા માનવ અધિકારોના ઘોષણા પત્રની જાહેરાત કરવામાં આવેલી. એને લઈને આ પ્રશ્ન 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. આ વિધાન સાચું. માનવ અધિકાર દિવસ 2023ની થીમ છે ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ ફોર ઓલ. આ થીમ પણ સાચી છે. ભારતીય બંધારણમાં ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આ વિધાન પણ સાચું છે. અહીં એક પણ વિધાન અયોગ્ય નથી, તો આપણો જવાબ બનશે ઓપ્શન ડી. તો આવી જ રીતે આપણે 9 પ્રશ્નોની વિગતે ચર્ચા કરવાના છીએ. વિસ્તૃત રીતે આ વિડીયો જોવા માટે તમે બનેલા રહો. હવે આપણે દિન વિશેષના વિડીયોને વિગતે જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિત્રો, દર વર્ષે 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ડિયન નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન બનાવ્યો છે. જોઈએ કયું વિધાન સાચું નથી. 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિધાન બિલકુલ સાચું. ભારતીય નૌસેના દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી નૌસેના છે. આપણા દક્ષિણ એશિયાના દેશોમાં જોવા જઈએ તો સૌથી લાંબો દરિયા કિનારો પણ ભારતને પ્રાપ્ત થયેલો છે. એટલા માટે ભારતીય નૌસેના એ દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી નૌસેના છે. આ વિધાન પણ બિલકુલ સાચું છે. ભારતીય નૌસેનાના પિતા તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે. આ વિધાન ખોટું છે, કારણ ભારતીય નૌસેનાના પિતા તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ઓળખવામાં આવે છે. કારણ કે મેં તમને અવારનવાર વાત કરેલી છે કે મુંબઈ નજીક કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજની નૌસેનાનું હેડક્વાર્ટર હતું. ઓકે, એટલા માટે ઇન્ડિયન નેવીના ફાધર તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ઓળખવામાં આવે છે, ટીપુ સુલતાનને નહીં. તો આ વિધાન સાચું નથી. જવાબ તો મળી ગયો છે. આગળ પણ જાણકારી પ્રાપ્ત કરી લઈએ. વિધાન સાચું છે કે 4 ડિસેમ્બર 1971 થી ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઇન્ડિયન નેવી ડે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ છે? 4 ડિસેમ્બર 1971 થી. આ વિધાન સાચું છે. આપણો જવાબ બને છે ઓપ્શન સી. તો આપણે ભારતીય નૌસેના દિવસની જે ઉજવણી કરવામાં આવી એની વાત કરીએ. 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે આપણે પ્રશ્નમાં વિધાન જોયું. ભારતીય નૌસેના દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી હતી? ઓપરેશનલ એફિશિયન્સી, રેડીનેસ એન્ડ મિશન અકોમ્પ્લિશમેન્ટ ઇન ધ મેરીટાઈમ ડોમેન. મિત્રો, થીમ લાંબી છે, ફરી એકવાર વાંચી લઈએ કે ઇન્ડિયન નેવી ડે 2023ની થીમ શું રાખવામાં આવી છે. સાથે સાથે વાંચો જોઈએ. ઓપરેશનલ એફિશિયન્સી, રેડીનેસ એન્ડ મિશન અકોમ્પ્લિશમેન્ટ ઇન ધ મેરીટાઈમ ડોમેન. ક્લિયર? ઓકે. અને 4 ડિસેમ્બર 1971 થી ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. ડી નંબરનું ચોથું વિધાન તમે જોયું હશે કે 4 ડિસેમ્બર 1971 થી ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વ્યૂહાત્મક અને વિજયી ઓપરેશન ટ્રાઇડેન્ટની યાદમાં ઉજવે છે. મિત્રો, જ્યારે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે આપણી ભારતની નૌસેનાએ ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવી હતી. અને હાલમાં નૌસેનાનો 52મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ 2023માં 4 ડિસેમ્બરે 2023માં 52મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો ઇન્ડિયન નેવીનો. અને ભારતની કુલ 3 સેના છે, એ તમે જાણો છો. જેમાં એક છે થલ સેના એટલે કે ઇન્ડિયન આર્મી, બીજી છે વાયુસેના એટલે કે આપણી ઇન્ડિયન એરફોર્સ, અને ત્રીજી પાંખ છે નૌસેના, જેની આપણે વાત કરી રહ્યા છીએ, ઇન્ડિયન નેવી. તો આપણી ભારતની રક્ષાત્મક 3 પાંખો છે: ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી. ભારતીય નૌસેના તેની ભવ્યતા અને મહાન સિદ્ધિઓથી ઓળખાય છે. ભારતીય નૌસેના દેશની દરિયાઈ સરહદના રક્ષણની સાથે
કુદરતી આપત્તિઓના સમયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતનો દરિયા કિનારો લાંબો છે, તો દરિયાઈ સુરક્ષા પણ આપણા ભારત દેશ માટે ખાસ મહત્વની છે. તો ઇન્ડિયન નેવીનું કાર્ય એ આપણા દરિયાઈ સીમાને સુરક્ષિત રાખવાનું અને જ્યારે કોઈ કુદરતી આફત આવી પડે ત્યારે પણ તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, જવાબદારી નિભાવે છે. ભારતીય નૌસેના દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી નૌસેના છે. યાદ રાખીશું કે દક્ષિણ એશિયાની સૌથી શક્તિશાળી નૌસેના કયા દેશની છે? તો આપણા ભારતની. અને ભારતીય નૌસેના વિવિધ દેશોની નૌસેના સાથે જુદા જુદા નામથી યુદ્ધ અભ્યાસ પણ હાથ ધરે છે. ભારતીય નૌસેનાના પિતા તરીકે છત્રપતિ શિવાજી મહારાજ. મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજને ઇન્ડિયન નેવીના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. ને છત્રપતિ શિવાજી ભોંસલે તેમનું નામ છે, જેને આપણે છત્રપતિ શિવાજીના નામથી ઓળખીએ છીએ, ઇતિહાસમાં ભણ્યા છીએ. અને ભારતના રક્ષા પ્રમુખ અત્યારે કોણ છે? તો રક્ષા પ્રમુખમાં વાત કરીએ તો CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. મિત્રો, બીજા નંબરના CDS છે જનરલ અનિલ ચૌહાણ. અને આ હોદ્દો ધારણ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જનરલ બિપિન રાવત હતા. અને મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનું દુઃખદ અવસાન થયેલું. તો યાદ રાખીશું, ભારતના રક્ષા પ્રમુખ એટલે કે CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? જનરલ અનિલ ચૌહાણ. અને આ CDS નો હોદ્દો ધારણ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જનરલ બિપિન રાવત. ભારતીય નૌસેનાના પ્રમુખ કોણ છે? મિત્રો, ઇન્ડિયન નેવી ડે ની વાત કરી તો આપણે ભારતીય નૌસેનાના પ્રમુખનું નામ તો યાદ હોવું જોઈએ ને. એ છે એડમિરલ R હરિકુમાર. અને નૌસેનાના પ્રમુખ હોય તો એના નામ આગળ કયો શબ્દ લગાડાય છે? એડમિરલ. અને ભારતીય નૌસેનાની સ્થાપના ક્યારે થયેલી? 26મી જાન્યુઆરી 1950ના રોજ. અને ભારતીય નૌસેનાનું હેડક્વાર્ટર નવી દિલ્હી મુકામે આવેલું છે. અને ભારતીય નૌસેનાનું ધ્યેય વાક્ય શું છે? શમ નો વરુણઃ. અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયન નેવીનો ઓફિશિયલ લોગો. તો એનું આદર્શ વાક્ય છે શમ નો વરુણઃ. અને આ ધ્યેય વાક્યનો અર્થ શું થાય છે? શમ નો વરુણઃ એ સંસ્કૃત વાક્ય છે. અને એનો ગુજરાતી કરીએ તો વરુણ દેવ આપણા માટે મંગલકારી રહે, એવો તેનો ભાવાર્થ થાય છે. શું? શમ નો વરુણઃ એટલે કે વરુણ દેવ આપણા માટે મંગલકારી રહે, એવો તેનો ભાવાર્થ. અને ભારતીય બંધારણ મુજબ દેશની ત્રણેય સશસ્ત્ર સેનાના સરસેનાપતિ કોણ હોય છે? હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણ મુજબ દેશની ત્રણેય સેનાના વડા કોણ કહેવાય છે? તો રાષ્ટ્રપતિ એ ત્રણેય સેનાના અધિકારી, સર્વોચ્ચ વડા કહેવાય છે. ચાલો મિત્રો, આ પહેલા પ્રશ્નમાં ખૂબ જ મજા આવી હશે અને તમે ઇન્ડિયન નેવી વિશે ઘણું બધું નવું જાણ્યા પણ હશો. સાચી વાત ને? તો વિડીયો માટે એક લાઈક થઈ જાય. ઓકે, ચાલો હવે બીજા પ્રશ્ન ઉપર આવીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિશ્વ માટી દિવસ વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી કરવામાં આવી. તેને સંલગ્ન મિત્રો આ પ્રશ્ન છે. દર વર્ષે વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો હવે તમે જુઓ કયા કયા વિધાન સાચા છે. 4 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિધાન સાચું બનશે નહીં, કારણ 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ માટી દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી છે? સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ. જમીન અને પાણી એ જીવન માટેના મુખ્ય સ્ત્રોત છે, એવું કંઈક એનું ગુજરાતી થાય. તો યાદ રાખીશું, વિશ્વ માટી દિવસ 2023ની થીમ સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ. તો આ વિધાન બિલકુલ સાચું છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ડિસેમ્બર 2013માં 4 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે જાહેર કર્યો હતો. અહીં વળી પાછી તારીખ ખોટી પડી ગઈ. 4 ડિસેમ્બર નહીં, 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો આ વિધાન પણ ખોટું થઈ જશે. અને આપણને પૂછ્યું છે કયું વિધાન સાચું છે, તો જવાબ બની ગયો ઓપ્શન બી, ક્લિયર. ચાલો વિશ્વ માટી દિવસની વાત કરીએ. તો વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી. અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ સોઇલ ડે.
કઈ તારીખે ઉજવવામાં આવે છે? 5મી ડિસેમ્બરના રોજ. 5મી ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને વિશ્વ માટી દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી છે? પ્રશ્નમાં આપણે જોયું, સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ, એટલે કે જીવન માટેના સ્ત્રોત છે માટી અને પાણી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના FAO, સંયુક્ત રાષ્ટ્ર સંઘની જ એક પેટા શાખા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકાક્ષરીમાં આપણે કહીએ છીએ FAO, અને ગુજરાતીમાં કહેવાય છે ખાદ્ય અને કૃષિ સંગઠન. તો FAO દ્વારા ડિસેમ્બર 2013માં 68મી સામાન્ય સભામાં 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે જાહેર કર્યો હતો. પ્રશ્નની અંદર આ વિધાન હતું, પરંતુ અહીં મિત્રો તારીખ કઈ હતી? 4 ડિસેમ્બર હતી. તો યાદ રાખી લઈશું કે યુનાઇટેડ નેશન્સની જ એક પેટા શાખા FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, તેના દ્વારા ડિસેમ્બર 2013માં 68મી સામાન્ય સભામાં 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. અને મિત્રો તમારી સમક્ષ જે ઇમેજ મૂકેલી છે એના લીધે તમને વધારે યાદ રહી જશે કે વર્લ્ડ સોઇલ ડે કઈ તારીખે ઉજવાય છે? 5મી ડિસેમ્બર. અને માટીનું પ્રદૂષણ એ એક વિશ્વવ્યાપી સમસ્યા બની ગઈ છે જે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. મિત્રો, આ વિશ્વ માટી દિવસ ઉજવવાનો હેતુ શો છે? તો વિશ્વની અંદર જમીનનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો એ પ્રદૂષણ ઓછું થાય એ માટે લોકો શું પ્રયાસ કરી શકે, એ માટે થઈને લોકોમાં જાગૃતતા લાવવા માટે થઈને આ દિવસ ઉજવવો જરૂરી બને છે. તો માટીનું પ્રદૂષણ એ એક વિશ્વવ્યાપી સમસ્યા છે જે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને તેનાથી ખોરાક અને પાણીની ગુણવત્તા ઘટે છે. મિત્રો, જમીનમાંથી જ તે આપણા તમામ કૃષિ પેદાશો બહાર આવે છે. તો જેવું જમીન એવું જ મિત્રો આપણને પેદાશ પ્રાપ્ત થવાની છે. અને એમાં પણ જો પાણીનું પ્રદૂષણ વધ્યું તો એ પાણીના પ્રદૂષણના કારણે પણ મિત્રો જમીન પ્રદૂષિત તો પાણી પ્રદૂષિત, અને પાણી પ્રદૂષિત તો પાકનું ઉત્પાદન ઘટી જવાનું છે. તો માટીનું પ્રદૂષણ એ એક વિશ્વવ્યાપી સમસ્યા છે જે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને તેનાથી ખોરાક અને પાણીની ગુણવત્તા પણ ઘટી જાય છે. અને વિશ્વ માટી દિવસ જાહેર કરવાનો મુખ્ય હેતુ શું છે? તો જુઓ, માટી એટલે કે જમીનનું પ્રદૂષણ અટકાવવું અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ક્રમશઃ અટકાવીને પર્યાવરણનું રક્ષણ થાય તેવી નીતિઓ અપનાવવાનો છે. જમીનનું પ્રદૂષણ અટકાવવાનો ઉદ્દેશ્ય છે જ તે આ દિવસ ઉજવવા પાછળ, પરંતુ સાથે સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે જમીન અને પાણી બંનેનું પ્રદૂષણ થાય છે. તો ઔદ્યોગિક પ્રવૃત્તિઓની અંદર આ જમીન અને પાણીનું પ્રદૂષણ કઈ રીતે ઓછું કરી શકાય, જેમ કે પ્રદૂષિત પાણી ઉદ્યોગોમાંથી નદીમાં છોડતા પહેલા તેને સ્વચ્છ કરવું જરૂરી છે. તો આ રીતે મિત્રો જુદી જુદી નીતિઓ પણ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે. અને FAO દ્વારા મિત્રો 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. તો પૂરું નામ તો યાદ રાખી લીધું, FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સની જ એક પેટા શાખા. ગુજરાતીમાં કહીએ તો ખાદ્ય અને કૃષિ સંગઠન. અને FAO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ક્યુ ડોંગ્યુ. ઇમેજમાં તમે જોઈ શકો છો, નામ ખાસ યાદ રાખીશું. FAO ના વર્તમાન અધ્યક્ષ છે ક્યુ ડોંગ્યુ. અને FAO ની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ઇટલીના રોમમાં આવેલું છે. મિત્રો, એજ્યુસફરની જે એક હિન્દી વેબસાઇટ છે જેનું નામ છે GK 2020. લાંબા સમયથી મેં વાત નથી કરી આ ચેનલ વિશે, પરંતુ આના ઉપર આવા FAO જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના 30 થી વધારે સંગઠનોના ડિટેલથી વિડીયો બનાવીને અપલોડ કરેલા છે. હિન્દીમાં છે, પરંતુ તમે જોશો તો આવા સંગઠનો વિશે તમને A to Z માહિતી પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો અમારી આ ચેનલને મુલાકાત લેવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, સાથે સાથે મિત્રો બીજા દિવસોની પણ વાત કરી લઈએ જે પર્યાવરણ, જમીન કે પાણી સાથે સંલગ્ન છે. જેમ કે વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બર. એવી જ રીતે વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે? 21મી માર્ચ. વિશ્વ જળ દિવસ કઈ તારીખે ઉજવાય છે? 22મી માર્ચ. અને વિશ્વ પર્યાવરણ દિવસની તારીખ તો તમને યાદ જ છે, 5 જૂન. ફરી એકવાર આપણે રિમાઇન્ડર કરી લઈએ. વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બર, વિશ્વ વન દિવસ 21મી માર્ચ,
વિશ્વ જળ દિવસ 22મી માર્ચ, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. અને જેની ઇમેજ પણ તમે જોઈ શકો છો કે 21મી માર્ચ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ. કઈ તારીખ? 21મી માર્ચ. અહીં જુઓ 22મી માર્ચ શું લખ્યું છે? વર્લ્ડ વોટર ડે. અને એવી જ રીતે 5મી જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ક્લિયર? વાહ ભાઈ વાહ, યાદ રહી ગયા 4 દિવસ. અને હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કોની પુણ્યતિથિના દિવસે કરવામાં આવે છે? મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી મિત્રો આપણા બંધારણના ઘડવૈયા, બંધારણના પિતા ડોક્ટર BR આંબેડકરની પુણ્યતિથિ એટલે કે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો સાચો જવાબ બની જશે ઓપ્શન ડી. મિત્રો જેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવાય છે એ મહાનુભાવના જીવન કવનને તો જાણવું જ રહ્યું, કારણ કે તેમણે આપણા ભારત દેશનું અને એ પણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ઘડવામાં જેમનો સિંહ ફાળો છે અને એટલા જ માટે તેમને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમના વિશે તો જાણવું જ રહ્યું. જોઈએ, મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી 6 ડિસેમ્બરના રોજ. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર BR આંબેડકરનો નિર્વાણ દિવસ છે અને તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને BR આંબેડકરનો જન્મ ક્યારે થયેલો? 14 એપ્રિલ 1891ના રોજ. ક્યાં? મધ્યપ્રદેશના મહુ મુકામે. અને BR આંબેડકરનું પૂરું નામ શું છે? ભીમરાવ રામજી આંબેડકર. BR આંબેડકર. અને તેમનું હુલામણું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તેમના ઉપનામ પણ છે કયું? ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાય છે. તો તમે આટલું યાદ રાખી શક્યા? પહેલી વાત, તેમનો જન્મ મારી સામે જોઈને તમારે બોલવાનું છે. 14મી એપ્રિલ 1891. જન્મ ક્યાં થયો છે? મધ્યપ્રદેશના મહુ મુકામે. અને BR આંબેડકરનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર. અને તેમનું હુલામણું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર BR આંબેડકરનો જન્મ 14મી એપ્રિલને રાષ્ટ્રીય સમરસતા દિવસ તરીકે અથવા તો જ્ઞાન દિવસના રૂપે ઉજવવામાં આવે છે. તેમનું મિત્રો અવસાન તારીખ 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે, પરંતુ BR આંબેડકરનો જન્મ થયો છે 14મી એપ્રિલ 1891. તો 14મી એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય સમરસતા દિવસ અથવા તો જ્ઞાન દિવસના રૂપે ઉજવવામાં આવે છે. અને તેઓ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના જ્ઞાતા હતા. મિત્રો જીવનની અંદર તેમણે લગભગ તમામ પાસાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું. અને ડોક્ટર આંબેડકરે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી લીધું હતું અને વર્ષ 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 1907માં BR આંબેડકરે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. અને ડોક્ટર આંબેડકરના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશિપની વ્યવસ્થા કરી આપી હતી. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે BR આંબેડકરને કયા રાજાએ સ્કોલરશિપ આપી અને વિદેશ ભણવા મોકલ્યા હતા? તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને સ્કોલરશિપ આપી અને BR આંબેડકર વિદેશ ભણવા ગયા હતા. અને ત્યારબાદ ડોક્ટર આંબેડકર મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા હતા. ડોક્ટર આંબેડકરે વર્ષ 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાં BAની પરીક્ષા પાસ કરી હતી. મિત્રો BR આંબેડકર કયા વિષય સાથે ભણ્યા છે એ તમે જુઓ. એક તો 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે. 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાં BAની પરીક્ષા પાસ કરે. ડોક્ટર BR આંબેડકર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સલાહકાર તરીકે પણ રહી ચૂક્યા છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સલાહકાર તરીકે પણ ડોક્ટર BR આંબેડકરે કામ કરેલું. અને ત્યારબાદ તેઓ અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટર આંબેડકર ખંતપૂર્વક અભ્યાસ કરીને પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી વર્ષ 1915માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી MAની ઉચ્ચ પદવી તેમણે પ્રાપ્ત કરી હતી. મિત્રો અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટર BR આંબેડકરે
પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખ્યો અને વર્ષ 1915માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી MA ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હતી. વર્ષ 1916માં PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી PhD ની પદવી પ્રાપ્ત કરી હતી. મિત્રો, આપણે PhD ની પદવી પ્રાપ્ત કરવી હોય તો કોઈ એક વિષય ઉપર મહાનિબંધ લખવો પડે છે અને તેને કોઈ આપણા માર્ગદર્શક હોય તેના દ્વારા એપ્રૂવ કર્યા બાદ આપણને યુનિવર્સિટી તરફથી આ PhD ની ડિગ્રી પ્રાપ્ત થતી હોય છે અને પછી નામની આગળ શું લગાવવામાં આવે છે? ડોક્ટર. સમજાઈ ગયું? તો એવી જ રીતે મિત્રો, એવી જ રીતે 1916માં PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય ઉપર મહાનિબંધ ડોક્ટર BR આંબેડકર લખે છે અને આ મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવે છે અને તેઓ PhD ની પદવી પ્રાપ્ત કરે છે. અને ઘણા બધા છાપામાં તમે કટિંગ્સ જોયા પણ હશે કે ફલાણા ભાઈ PhD થયા. ઓકે, તો અસ્પૃશ્યોની ચિંતાઓને દૂર કરવા માટે 1924માં બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી હતી. મિત્રો, આ શબ્દ ખાસ યાદ રાખીશું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કોણે કરી હતી? તો BR આંબેડકરે. કયા વર્ષમાં? 1924માં. તેમજ ઓગસ્ટ 1936માં ડોક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એટલે કે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી હતી. કોલંબિયા યુનિવર્સિટીએ તેમને સર્વોચ્ચ એવી ડોક્ટર એટ લોની પદવી આપી હતી અને વર્ષ 1953માં ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ તેઓને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી પણ આપી હતી. મિત્રો, અહીંથી ફરી એકવાર ટૂંકમાં લઈ લઈએ. 1916માં બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય ઉપર તેઓ PhD થયા. 1924માં બહિષ્કૃત હિતકારીણી સભાની તેમણે સ્થાપના કરી. 1936માં તેમણે સ્વતંત્ર મજૂર પક્ષ, અંગ્રેજીમાં કહીએ તો ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના કરી. ત્યાર પછી કોલંબિયા યુનિવર્સિટીએ એમને સર્વોચ્ચ એવી ડોક્ટર એટ લોની પદવી આપી. 1953માં ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ તેઓને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી પણ આપી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. 9 ડિસેમ્બર 1946માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી હતી. બંધારણ ઘડવા માટે બંધારણ સભાની પ્રથમ બેઠક કઈ તારીખે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ બન્યા હતા. મિત્રો, આ ડ્રાફ્ટિંગ કમિટી એટલે શું? ખરડા સમિતિ. તો આપણા બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ બન્યા હતા? ડોક્ટર BR આંબેડકર. અને ડોક્ટર આંબેડકરને બંધારણના ઘડવૈયા અથવા તો બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક રાષ્ટ્ર બને છે. 1990માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ યાદ રાખીશું કે ડોક્ટર BR આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી બને છે. 26મી જાન્યુઆરી 1950થી ભારત દેશના કાયદા પ્રધાનો દ્વારા એટલે કે કાયદા નિષ્ણાતો દ્વારા બંધારણ જે ઘડવામાં આવ્યું તેનો અમલ શરૂ થાય છે અને 1990માં ડોક્ટર BR આંબેડકરને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. અને ડોક્ટર આંબેડકરના કેટલાક જાણીતા પુસ્તકો પણ છે. એમાંના એક પુસ્તકનું મુખ પૃષ્ઠ તમે જોઈ શકો છો, વાંચો જોઈએ. ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી. ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી. આ પુસ્તકના રચયિતા કોણ છે? લેખક કોણ છે? ડોક્ટર BR આંબેડકર. તો યાદ રાખીશું BR આંબેડકરના કેટલાક જાણીતા પુસ્તકો. એક તો જાતિ વિચ્છેદન, બુદ્ધ એન્ડ હિઝ ધમ, થોટ્સ ઓન પાકિસ્તાન અને ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી. આ ચારેય જાણીતા પુસ્તકો પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે આ પુસ્તકના લેખક કોણ છે? તો યાદ રાખશું આ ચારેય પુસ્તકો લખ્યા છે BR આંબેડકરે. ફરી એકવાર વાંચી લો. જાતિ વિચ્છેદન, બુદ્ધ એન્ડ હિઝ ધમ, થોટ્સ ઓન પાકિસ્તાન અને ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જાણીતા કથન વિશે પણ વાત કરી લઈએ. તો એમનું એક કથન મિત્રો આપણને વિચારતા કરી મૂકે એવું છે કે મેં તો માત્ર કલમ ઘસવાનું, લહિયાનું કામ કર્યું છે. મારું ચાલે તો આ બંધારણને બાળી નાખો.
મિત્રો જેમને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે એમનું આ સ્ટેટમેન્ટ છે કે મેં તો માત્ર કલમ ઘસવાનું લહિયાનું કામ કર્યું છે, મારું ચાલે તો આ બંધારણને બાળી નાખો. પોતાની સાથે રહેનારા લોકો પ્રત્યે પરમ આદરથી ભાવનાથી જ લોકશાહી છે. ફરી વાંચી લઈએ. પોતાની સાથે રહેનારા લોકો પ્રત્યે પરમ આદરની ભાવના જ લોકશાહી છે. એટલે કે પોતાની સાથે જે લોકો રહે છે એમની સાથે આદરની ભાવનાથી રહીએ એ જ સાચી લોકશાહી છે. અને આ મહાન વિભૂતિનું અવસાન 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હી મુકામે થયું હતું. ચાલો હવે ચોથા પ્રશ્ન ઉપર આવીએ. એક તો 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, એને લઈને આ પ્રશ્ન સામે આવ્યો છે. જોઈએ, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ 22મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 22મી જુલાઈ મિત્રો, અત્યારે આપણે જે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ને તેનો અંગીકાર કરવામાં આવ્યો એ તારીખ છે 22 જુલાઈ. વર્ષ કયું છે એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. 22 જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બંને જોડકા બિલકુલ સાચા છે, એટલે જવાબ બની જશે ઓપ્શન સી, બંને સાચા છે. તો આપણે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી એ ઘટનાની વાત કરીએ. સૌ પ્રથમ તો અંગ્રેજીમાં વાંચી લો. આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે 2023ની ઉજવણી કરવામાં આવી 7 ડિસેમ્બરના રોજ. 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1949માં 7 ડિસેમ્બરને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્યારે? 7 ડિસેમ્બર 1949માં આ તારીખને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. અને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવાનો હેતુ શું છે? તો દેશમાં ટોકન અથવા કાર ઉપર ધ્વજ લગાવીને ભારતીય સશસ્ત્ર દળના જવાનો કે પૂર્વ સૈનિકો અને શહીદ થયેલા જવાનો અને તેમના પરિવાર કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરીને સહાય અર્પિત કરવાનો છે. મિત્રો 7 ડિસેમ્બરે આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ઉજવવાનો હેતુ શું છે? તો દેશમાં ટોકન અથવા કાર ઉપર ધ્વજ લગાવીને ભારતીય સશસ્ત્ર દળના જવાનો, પૂર્વ સૈનિકો અને શહીદ થયેલા જવાનો અને તેમના પરિવાર કલ્યાણ માટે ભંડોળ એકત્રિત કરીને એ લોકોને સહાય અર્પિત કરવાનો છે. મિત્રો મને યાદ આવે છે કે જ્યારે હું પ્રાથમિકમાં ભણતો હતો ત્યારે આવી એક સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ટિકિટ આવતી હતી. એ ટિકિટ ઉપર 1 રૂપિયો લખેલું હોય અને એ તમે ટિકિટ 2 કે 5 રૂપિયા આપો એટલે તમારા શિક્ષક છે એ તમને એ ટિકિટ આપતા હતા અને એમ કહેતા આ ટિકિટ સાચવી રાખજો. અને જે કાંઈ બાળકો દ્વારા આ ભંડોળ એકત્રિત થતું હતું એ મિત્રો પોસ્ટમાં કે એવી રીતે જમા કરવામાં આવતું હતું, જેથી કરીને જે સૈનિકો દેશ માટે શહીદ થયા છે એમના પરિવારને આ ફાળો મોકલી શકાય. તો આ દિવસે ભારતીય ત્રણેય સેનાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 74મો સશસ્ત્ર ધ્વજ સેના દિવસ ઉજવવામાં આવ્યો. 2023માં 74મો સશસ્ત્ર ધ્વજ સેના દિવસ ઉજવવામાં આવ્યો. વર્ષ 1993માં ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા આ દિવસ અંગેનું ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. મેં તમને કહ્યું કે આ ફંડની શરૂઆત ક્યારથી થયેલી? વર્ષ 1993માં. અને 22 જુલાઈના રોજ રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તારીખ પણ યાદ રાખીશું. 7 ડિસેમ્બર તો ખબર પડી ગઈ કે સશસ્ત્ર ધ્વજ સેના દિવસ, અને 22મી જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ. ચાલો હવે 5મા પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિત્રો, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ દર વર્ષે 7મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તો આ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસને લઈને આ પ્રશ્ન તમારી સામે મૂક્યો છે. જુઓ કયા વિધાન સાચા નથી. 8 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિધાન સાચું બનશે? નહીં બને. કારણ 7 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવાય છે. આ વિધાન ખોટું. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી છે? એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન ડેવલપમેન્ટ. મિત્રો એ થીમ સાથે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 2023ની ઉજવણી થઈ. આ વિધાન સાચું છે. તો આપણો જવાબ બની જશે ઓપ્શન એ. ઓકે, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની વાત કરીએ. અહીં વાંચો.
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે કઈ તારીખે ઉજવાય છે? 7મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની ઉજવણી કરવામાં આવી. 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી? પ્રશ્નમાં મેં તમને કહ્યું એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન ડેવલપમેન્ટ. ફરી એકવાર યાદ કરી લઈએ. 7 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ અને વર્ષ 2023ની આ દિવસની થીમ એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન ડેવલપમેન્ટ. અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ વર્ષ 1996 થી ઉજવવામાં આવે છે. ક્યારથી? 1996 થી આ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન એટલે કે ICAO ની સ્થાપનાની 50મી વર્ષગાંઠના અવસર ઉપર કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થયેલી? તો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનની સ્થાપનાની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. અને 7 ડિસેમ્બર 1944ના રોજ 54 જેટલા દેશોએ અમેરિકાના શિકાગોમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અને આ દિવસ ઉજવવાનો હેતુ શું છે? તો દેશો અને રાજ્યોના સામાજિક અને આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનના મહત્વ વિશે જાગૃતતા લાવવાનો છે. અને દુનિયાની સૌથી જૂની એરલાઇન KLM છે, જેની સ્થાપના 1919માં કરવામાં આવી હતી. દુનિયાની સૌથી જૂની એરલાઇન કઈ છે? KLM. અને તેની સ્થાપના વર્ષ 1919માં કરવામાં આવી હતી. અહીં KLM નું પૂરું નામ લખેલું છે, પરંતુ મિત્રો આ વાંચું ને તો જીભ લોચા વાળે છે, એટલે આ તમારા ઉપર મેં છોડી દીધું છે કે દુનિયાની સૌથી જૂની એરલાઇન KLM છે ને જેની સ્થાપના 1919માં કરવામાં આવી હતી. અને ભારતની સૌથી જૂની એરલાઇન કઈ છે? ટાટા એરલાઇન્સ, જેને JRD ટાટા ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. અને જે વર્ષ 1946માં એર ઇન્ડિયા સ્વરૂપે નામાંકિત થઈ હતી. આ તો યાદ રાખીશું જ તે. KLM એ દુનિયાની સૌથી જૂની એરલાઇન. ભારતની સૌથી જૂની એરલાઇન ટાટા એરલાઇન્સ, જેને JRD ટાટા ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવી અને વર્ષ 1946માં એર ઇન્ડિયા સ્વરૂપે તે નામાંકિત થઈ ગઈ. અને અહીં જે સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવવામાં આવે છે, તો મિત્રો ICAO એ સંગઠનનું પૂરું નામ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન. અને ICAO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સાલ્વાટોર સાયચિટાનો. ઇમેજમાં તમે જોઈ શકો છો, નામ પણ અઘરું છે. ફરી એકવાર સાથે સાથે બોલો તો કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સાલ્વાટોર સાયચિટાનો. અને ICAO નું હેડક્વાર્ટર કેનેડાના મોન્ટ્રીયલ મુકામે આવેલું છે. ICAO ની સ્થાપના 4 એપ્રિલ 1947ના રોજ. અને ICAO ના 7 જેટલા કાર્યાલય આવેલા છે, જે જુદા જુદા દેશોમાં સ્થિત છે. અને હવે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? જોઈએ. ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સના વડાને લઈને આ જોડકા સ્વરૂપે પ્રશ્ન તમારી સામે મૂક્યો છે. ભારતીય નૌસેનાના પ્રમુખ છે એડમિરલ R હરિકુમાર. હમણાં જ આપણે આગળ જોયું. આ જોડકું સાચું છે. ભારતના રક્ષા પ્રમુખ કોણ છે? જનરલ સુનિલ ચૌહાણ. મિત્રો આ જોડકું ખોટું છે. અને આગળ મેં તમને CDS વિશે વાત કરી હતી, એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઓકે. ભારતીય વાયુસેનાના પ્રમુખ કોણ છે? એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી. આ જોડકું સાચું છે. અને ઇન્ડિયન આર્મીના વડા છે જનરલ મનોજ પાંડે. આ જોડકું પણ સાચું છે. અને મિત્રો આપણે આ ત્રણેય પાંખના વડાને યાદ શા માટે કર્યા? કારણ કે ભારતીય સબમરીન દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં વાંચી શકો છો, ઇન્ડિયન નેવી સબમરીન ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 8 ડિસેમ્બરના રોજ. તો 8 ડિસેમ્બરના રોજ ભારતીય સબમરીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8 ડિસેમ્બર 1967ના રોજ ભારતીય નૌસેનાની પહેલી સબમરીન INS કલવરીને નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી. માટે 8 ડિસેમ્બરને ઇન્ડિયન નેવી સબમરીન ડે તરીકે ઉજવવામાં આવે છે. ઘટના કઈ જવાબદાર છે? કે 8 ડિસેમ્બર 1967ના રોજ ભારતીય નૌસેનાની પહેલી સબમરીન INS કલવરી એ નૌસેનાને સોંપવામાં આવી હતી. અને આ દિવસ ભારતીય નૌસેના દ્વારા ઉજવવામાં આવે છે.
આ વર્ષે 56મો સબમરીન દિવસ ઉજવવામાં આવ્યો હતો. 30 વર્ષની સેવા બાદ 31 માર્ચ 1996માં નૌસેનામાંથી INS કલવરીને સેવા નિવૃત્ત કરવામાં આવી હતી. મિત્રો, INS કલવરીને ક્યારે મિત્રો નિવૃત્ત કરવામાં આવી અને ક્યારે સામેલ કરવામાં આવી, આ યાદ રાખવું જરૂરી છે, કારણ કે એ આપણી ભારતીય નૌસેનાની પહેલી સબમરીન છે. તો 8 ડિસેમ્બર 1967ના રોજ તેને સામેલ કરવામાં આવી અને 30 વર્ષની સેવા બાદ 31 માર્ચ 1996ના રોજ નૌસેનામાંથી INS કલવરીને નિવૃત્ત કરવામાં આવી. અને INS કલવરીનું નામ હિન્દ મહાસાગરમાંથી પ્રાપ્ત થનારી ખતરનાક ટાઈગર શાર્કના નામ ઉપરથી આ નામ રાખવામાં આવ્યું છે. હિન્દ મહાસાગરમાં મિત્રો ખતરનાક ટાઈગર શાર્ક નામની માછલી પ્રાપ્ત થાય છે અને એના નામ ઉપરથી આ નૌસેનાની જે સબમરીન છે તેનું નામ રાખવામાં આવ્યું હતું INS કલવરી. અને ભારતીય નૌસેનાના પ્રમુખ છે એડમિરલ R હરિકુમાર. ભારતીય વાયુદળના પ્રમુખ છે એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરી અને ભારતીય આર્મીના વડા છે જનરલ મનોજ પાંડે. અને મિત્રો, તમે આ પહેરવેશના આધારે કઈ પાંખના વડા કોણ છે એ તો તમે ઓળખી જ ગયા હશો. હવે 7મો પ્રશ્ન, શાર્ક સંબંધિત કયું જોડકું સાચું નથી? અહીં મિત્રો શાર્ક માછલીની વાત નથી, પરંતુ શાર્ક સંગઠનની વાત છે. તો ત્યાંને લઈને કયું જોડકું સાચું નથી જોઈએ. શાર્કના મહાસચિવ છે ગોલામ સરવર, જેઓ બાંગ્લાદેશના છે. આ જોડકું સાચું છે. શાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985ના રોજ થઈ. બિલકુલ જોડકું સાચું. શાર્કનું મુખ્ય મથક બાંગ્લાદેશના ઢાકા મુકામે આવેલું છે. આ જોડકું ખોટું છે, કારણ શાર્કનું હેડક્વાર્ટર નેપાળના કાઠમંડુમાં આવેલું છે, બાંગ્લાદેશના ઢાકામાં નહીં. ઓકે. અને શાર્કના સદસ્ય દેશો છે 8. અને ફરી એકવાર કહી દઉં કે આ શાર્ક આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને તેનો સરસ મજાનો વિડીયો એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020 ઉપર અવેલેબલ છે. તમારી અનુકૂળતાએ જોઈ શકો છો. આ ફેક્ટ યાદ રાખી લીધા? ફરી એકવાર યાદ કરી લઈએ કે શાર્કના મહાસચિવ ગોલામ સરવર, શાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985, શાર્કનું હેડક્વાર્ટર નેપાળના કાઠમંડુ મુકામે અને શાર્કના સદસ્ય દેશો છે 8. તો શાર્કના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. 8 ડિસેમ્બરના રોજ શાર્કનો સ્થાપના દિવસ ઉજવાય છે. આ દિવસ ઢાકામાં આયોજિત પ્રથમ શાર્ક સમિટ દરમિયાન 1985માં શાર્ક સમૂહના ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કર્યાની યાદમાં ઉજવવામાં આવે છે. મિત્રો, આ દિવસ ઢાકામાં આયોજિત પ્રથમ શાર્ક સમિટ દરમિયાન 1985માં શાર્ક સમૂહના ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કર્યાની યાદમાં ઉજવવામાં આવે છે. અને 8 ડિસેમ્બરના રોજ શાર્ક સમૂહના ઘોષણાપત્ર ઉપર 7 દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને શાર્ક સમૂહની અંદર 8 દેશો છે. તો એ 8 દેશો કયા કયા? માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન અને ભારત. તો જેના 7 સ્થાપક સભ્ય દેશો છે એ કયા કયા? બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. એ મિત્રો 7 જેટલા સ્થાપક સભ્ય દેશો. અને શાર્કની સ્થાપના સમયે વર્ષ 1985માં અફઘાનિસ્તાન સિવાયના 7 સભ્ય રાષ્ટ્રો હતા. અફઘાનિસ્તાન પાછળથી જોડાયું છે આ સમૂહમાં. એપ્રિલ 2007માં અફઘાનિસ્તાન શાર્કના 8મા સભ્ય દેશ તરીકે જોડાયો હતો. કયા વર્ષે? એપ્રિલ 2007માં અફઘાનિસ્તાન એ શાર્કના 8મા સભ્ય દેશ તરીકે જોડાયો હતો. અને શાર્કનું પૂરું નામ શું થાય છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. સાથે સાથે બોલો જોઈએ. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. શાર્ક બની ગયું. SAARK સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. અને શાર્ક એ દક્ષિણ એશિયાના 8 દેશોનું એક ક્ષેત્રીય આંતર સરકારી સંગઠન છે. કયા? દક્ષિણ એશિયાના 8 દેશોનું એક ક્ષેત્રીય આંતર સરકારી સંગઠન છે. અને શાર્કના વર્તમાન મહાસચિવ કોણ છે? ગોલામ સરવર. ઇમેજમાં તમે જોઈ શકો છો ને, જે બાંગ્લાદેશના છે. અહીંથી પ્રશ્ન બનાવ્યો હતો. શાર્કની સ્થાપના કઈ તારીખે થઈ? 8 ડિસેમ્બર 1985માં બાંગ્લાદેશના ઢાકામાં શાર્કની સ્થાપના થઈ. પરંતુ શાર્કનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નેપાળના કાઠમંડુમાં.
અને સાર્કના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે? 8. તો 8 ના નામ ફરી એકવાર રિપીટ કરી લઈએ. બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન. અહીં 8 રાષ્ટ્રોના ફ્લેગ પણ તમે જોઈ શકો છો. ચાલો હવે 8મો પ્રશ્ન. ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજ્ય કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. તેનો હેલ્પલાઇન નંબર જણાવો. આપણી ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજ્ય કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. તેનો હેલ્પલાઇન નંબર છે 1800-233 અને 5 વખત ચોગડા. 1800-233 અને 5 વખત ચોગડા. ક્લિયર? આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવી એટલા માટે આપણે આ હેલ્પલાઇન નંબરનો પ્રશ્ન બનાવ્યો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 9 ડિસેમ્બરના રોજ. 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ 2023ની થીમ હતી UNCAC Act 20 યુનિટી ધ વર્લ્ડ અગેન્સ્ટ કરપ્શન. ફરી એકવાર વાંચી લઈએ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ 2023ની થીમ UNCAC Act 20 યુનિટી ધ વર્લ્ડ અગેન્સ્ટ કરપ્શન. 31 ઓક્ટોબર 2003ના રોજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અપનાવ્યા પછી ભ્રષ્ટાચાર વિશે જાગૃતિ લાવવા માટે 2005માં 9 ડિસેમ્બરને વિશ્વ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અહીં વાંચી લો. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તારીખ યાદ રાખી લીધી? 9 ડિસેમ્બર. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે 9 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાનો હેતુ છે ભ્રષ્ટાચાર અટકાવવાનો અને ભ્રષ્ટાચાર વિશે જાગૃતતા લાવવાનો છે. અને ભારત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અટકાવવા વિવિધ યોજનાઓ અને નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. અને એ પણ આપણે કરંટ અફેરમાં વાત કરી હતી કે દર વર્ષે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર રાષ્ટ્રીય સતર્કતા જાગૃતિ સપ્તાહ તરીકે ઉજવાય છે. અને ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજ્ય કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે CACB એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. અને આપણા ગુજરાતમાં રાજ્ય કક્ષાએ જે એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના કરવામાં આવી એ માટે એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. એ હેલ્પલાઇન નંબર છે 1064 અને 1800-233 અને 5 વખત 4. ઓકે, ચાલો હવે 9મો અને છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? મિત્રો, માનવ અધિકાર દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે 10 ડિસેમ્બરના રોજ. વૈશ્વિક કક્ષાનો આ દિવસ છે. હ્યુમન રાઇટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. તો એને લઈને આ પ્રશ્ન તમારી સામે મૂક્યો છે. કયું વિધાન અયોગ્ય એટલે કે ખોટું છે એ તમારો જવાબ બનવાનો છે. જોઈએ. 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. વિધાન સાચું. માનવ અધિકાર દિવસ 2023ની થીમ ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ ફોર ઓલ છે. એ વિધાન પણ બિલકુલ સાચું છે. અને ભારતીય બંધારણમાં ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો અહીં કયું વિધાન અયોગ્ય છે? એક પણ વિધાન અયોગ્ય નથી. જવાબ બનશે ઓપ્શન ડી. આપણે વાત કરીએ માનવ અધિકાર દિવસની તો અહીં વાંચો. વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ અંગ્રેજીમાં કહીએ તો હ્યુમન રાઇટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને માનવ અધિકાર દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી છે? ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ ફોર ઓલ. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ 1948માં 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો હતો. કોણે? યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 1948માં 10 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય કક્ષાના આ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 1948માં માનવ અધિકાર માટે એક
ઘોષણાપત્ર તૈયાર કર્યું હતું. યુનાઇટેડ નેશન્સે 1948માં માનવ અધિકાર માટે એક ઘોષણાપત્ર તૈયાર કર્યું, જેમાં જાતિ, ધર્મ, રંગ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના માનવ ગરિમાને મહત્વ અપાયું હતું. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? વ્યક્તિના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અધિકાર જળવાઈ રહે તેમજ તિરસ્કાર, જાતિવાદ, અસહિષ્ણુતા જેવા દૂષણો દૂર કરી માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે. તો આપણે યાદ રાખીશું 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા માનવ અધિકારો માટે એક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. અને ભારતીય બંધારણમાં ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. અને એ અધિકારો વિશે ધોરણ 6, 7, 8ના સામાજિક વિજ્ઞાનમાં તમે ક્યાંક ને ક્યાંક ભણ્યા પણ છો. તો ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકારની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 અંતર્ગત કરવામાં આવી હતી. આપણા ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકારની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 અંતર્ગત કરવામાં આવી. અને આ અધિનિયમમાં વર્ષ 2006માં સંશોધન કરવામાં આવ્યું હતું. આ આયોગ એક કાયદાકીય એટલે કે વૈધાનિક સંસ્થા છે. સંસદીય કાયદા દ્વારા આ આયોગની સ્થાપના કરવામાં આવી છે. અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. તો મિત્રો, અહીં આપણે દિન વિશેષના મેગા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ દિવસોની જે ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, એમાંથી તમને ઘણી બધી નવી માહિતી પ્રાપ્ત થઈ હશે. મને આશા છે કે લગભગ 45 થી 50 નવા ફેક્ટ જે જીકે રિલેટેડ છે એ તમને જાણવા મળ્યા હશે. ઓકે, હવે અહીં તમારે એક કામ કરવાનું છે, વિડીયોને પોઝ કરવાનો છે અને જે આપણે 5 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 7 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યા? પ્રશ્નમાં તો જોઈ લીધું. હવે જેટલું યાદ રહ્યું છે અહીં તમારે નીચે કમેન્ટમાં ટૂંકાક્ષરીમાં લખવાનું છે કે 4 ડિસેમ્બર આ દિવસ તરીકે ઉજવાયો, 5 ડિસેમ્બર આ દિવસ તરીકે ઉજવાયો. એવી રીતે મિત્રો તમે 10 ડિસેમ્બર સુધી કમેન્ટ લખી અને વિડીયો ક્વિટ કરી શકો છો. રજા લઈએ. આવતા અઠવાડિયે મેગા લેક્ચરમાં ફરી મળીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.